બીનું છે ને ગામ ભલે દેરાણી જેઠાણી હોય તો બીનું જ કહેવાય ને. હું માંદી પડું તો આડી કાઢીને આવે ઈ પડે તો હું જાઉં. હમણાં અમારા મહિનો દી ખાટલામાં રહી હતી. કાયમ જાતા. દેરાણી જેઠાણી એટલે ઝઘડા જ થતા હોય તો એવું થાય ક્યારે? નહીં કોઈ દી નથી આ. ઓહો, શું કારણ એ? હું ઝઘડા કરવાના હવ નું ખાવું. રાતના અહીં પટમાં પાકરણ નાખીને હુઈ જાય. અમારે આવા હોય અહીં છે તો ખેતરમાં હોય. ખેતરમાં હુઈ જાય. ડર ના લાગે? કઈ ડર ન લાગે. ઈવાય નો નહીં. તમે હોટલમાં ક્યારે જમવા ગયા? નહીં. નો ભાવે? શું કારણ એનું? જોયું ને કે કેમ જમાય કેમ જમાય. પેલા દુઃખ ભોગવું તો સુખ આવ્યું અને આજની બાઈઓને પરબાનું સુખ જોઈ. જ્યારે તમને એમ નતું કે આને તો કામ ઓછું મારે વધારે એવું ક્યારે? નહીં કોઈ દી નતું થયું. કોઈ દી નથી. હું થયું નતું થયું કોઈ દી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. આમ તો આપણી જે ભૂમિ છે, આપણી સંસ્કૃતિ છે, તેમાં જે નારીનું જે કહી શકાય કે જે વર્ણન છે, નારીનું જે એક ભાવના છે તે ખૂબ મહત્વની છે. અને ત્યારે હાલ આપણે ધીંગીધરા ઘેડમાં છીએ અને એક પરિવાર છે તે આપણી સાથે જોડાઈ ચૂક્યો છે. પરિવારના જે બહેનો છે, દેરાણી જેઠાણી છે, સૌ સાથે બેસે છે, સાથે રહે છે અને એક બીજી પ્રત્યેનો ભાવ જોઈને તમે પણ કહેશો કે જો પરિવાર હોય તો આવો આ પરિવાર સાથે રૂબરૂ થઈએ. વાત ગુજરાતી પર શું છે બા તમારના? રામભી શું કહેશો બા? અત્યારે આમ જોઈએ તો તમે સૌ સાથે રહો છો, આટલો બધો એકાબીજી પ્રત્યે ભાવ છે, એક ખાટલે તમે ત્રણે બેસી શકો છો, ખૂબ મોટી વાત છે. દેરાણી જેઠાણી તમે થઈને શું કહેશો, કઈ રીતે આ ભાવ જાગે? ભાવ તો જાગે ને, અંદરથી જાગે ભાવ. આ બીનું છે ને ગામ ભલે દેરાણી જેઠાણી હોય તો બીનું જ કહેવાય ને. વાહ વાહ, એવું રાખવું પડે. હા એવું રાખવું નથી જોવું. હા હું માંદી પડું તો આડી કાઢીને આવે ઈ પડે તો હું જાઉં. હમણાં અમારા મહિનો દી ખાટલામાં રહી હતી. કાયમ જાતા પડી હતી. કેટલા બીમાર પડે છે, કેટલી જરૂર હોય એકાબીજી હોય ને હોય. આપણે કરવાની ફરજ છે ને, નોબર કે તે જાવું પડે. ઓહો, આજકાલ લોકો વાટ જોતા હોય કે ઈ આપણે ન્યા આવે છે તો આપણે ન્યા જાશું, એવું જોવા મળે. વાટ જોવાનું નહીં, બરકવાનું નહીં, આપણું જવાનું. ઈ તો ખાટલામાં હોય, આપણે પાસે જઈએ તો બે વાતો કર્યું તો ટાઈમ જાય ને. આપણે એવું સાંભળતા દેરાણી જેઠાણી એટલે ઝઘડા જ થતા હોય તો એવું થાય ક્યારે? નહીં કોઈ દી નથી આ. ઓહો, શું કારણ એ? હું ઝઘડા કરવાના હવ નું ખાવું. દેવું લેવું તો વેવાય નહીં. એમાં કઈ ઝઘડો તો આવે નહીં કરવાનો. ક્યારેય નહીં. કઈ નહીં. હજી તો અમારે એક જેઠાણી ઈ તો પણ કામમાં આવીએ, કામનું બહુ છે ને. કામ બહુ કરે. બાકી સાથે જ હોય બધા. ક્યારે તમે આખો દિવસમાં શું કરો સાથે? સાથે હોન ઘેર બેઠા હોય તો આવો કોઈ પ્રસંગ કે કોઈ ઓલું હોય, મહેમાનમય હોય તો ભેરા થઈને બેહી. નકર પછી હો ને ઘેર હોય બાટી બનાવીને ખાઈ જમી. તમારું નામ શું છે? અમારું નામ દેવીબેન. શું કહેશો તમે? આટલો બધો ભાવ એકાબીજી પ્રત્યે કેમ છે? એ અમારે ભાવ બહુ છે પહેલેથી જ, દેરાણી જેઠાણીઓને. આજકાલ કે આવું જોવા નથી મળતું. અમારી બહુ છે ભેર્યું થઈને બે. આ બે માર્યું છે, કાની છે બધી અમે શેર ઈ શેર બહુ નહીં, એમ નહીં કે બોલવું નહીં. અમે દેરાણી જેઠાણી શેર પાસે ઈ શેર પાસે દેરાણી સૌ સાથે જ રહો, સાથે જ રહી. જ્યારે પણ જરૂર પડે. હા જરૂર પડે તો વળી કામ હોય તો કરી લઈ, નકર પેરા થઈને બેહી. કોઈ પ્રસંગ હોય તો વધુ બેહવાનું. નકર હો અમારા ગામમાં હગા જાજા છે, કોક ને કોક બેહવા આવે એટલે પછી વળી ઘડી કામ મેલ દઈને બેહીએ બેઠા. તમે કીધું સૌ સાથે રહે છે. આજકાલ તો જે આજકાલના પેઢીના લોકો છે, ખાસ કરીને જે આજકાલ બહુ છે આજની જે બધા જે તેમને અત્યારના યુવાનો છે, તેમને બધા શહેરમાં રહેવા જવું ગમે. તમને ક્યારે એવું નતું કે આપણે શહેરમાં ગમે જ નહીં? અમને શહેરમાં ન ગમે. અમે આ ખુલ્લી હવામાં રહીએ, એમ શહેરમાં ગરમી બહુ થાય. અહીંની મજા આવે. જો રાતના અહીં પટમાં પાકરણ નાખીને હુઈ જાય. અમારે આવા હોય, અહીં છે તો ખેતરમાં હોય. ખેતરમાં હુઈ જાય. ડર ન લાગે? કઈ ડર ન લાગે. ઈવાય નો નહીં. ડરેય ન લાગે ને કોઈ દી કઈ દેખીએ નહીં. હા એવો મજા આવે. ખાસ કરીને લગ્ન ને એવું દરેક પ્રસંગ હોય ત્યારે કેટલી જરૂર પડે પરિવારની. હા ત્યારે જરૂર પડે. અમારે પછી 30 માણસ 4 ભાઈઓ પરિવાર થાય. અમારે કોઈની જરૂર જ ન પડે. આજકાલ આપણે જોઈએ છીએ કે વૃદ્ધાશ્રમ ને એવું વધી ગયું છે, તો શું લાગે શું કારણે આ બધું થતું હશે? કારણ લાગે છોકરાને હગાઈ કરવા જાય ને તો છોકરી પેલા પૂછે કે વાહે કદડો નથી ને તો મને દઈજો. એને મા બાપ ને છોકરી કે કદડો એટલે આ ગલટામાં આવતા, તો ગલટામાં આવતા તો હોય તો ખરી ને અમુક બધા તો હોય ન ક્યાંય તો કે છે એના
એટલે આજકાલ એવું થાય છે કે જે વડીલો છે એમને સાચવવા નથી. હા શું તકલીફ પડે છે એમને સાચવવા? એ ભાઈ એને લુગડા બદલાવીને ફરવું હોય કપડા ખરાબ થઈ જાય, હાથ ખરાબ થાય, એટલે કામ વધે ને ને ફરવાનું અમારે કામ તો ઘટે. એમ કહે કે ગલટાની સેવા કરીએ તો ઘેર બેઠા ગંગાજી કહેવાય. પણ ઘેર બેઠા હોય એની સેવા કરે ઈ હાસી કહેવાય, ઈ ઘેર બેઠા ગંગાજી કહેવાય. વાહ. પરિવારમાં આવી ભાવના હોય તો કદાચ ક્યારેય નથી. હા છે અમારે છે અમારે છે. ઈ પણ અમુક ઠેકાણે. અમુક અમુક ઠેકાણે. આ તમારા અત્યારે જે દેરાણી જેઠાણી સૌથી પહેલા કોના લગ્ન થયા હતા? સૌથી તો પેલા મારા આ મરચેઠાણી ત્યારે કેટલું કામ હતું? હે? ત્યારે કેટલું કામ હતું તમારા લગ્ન? કામમાં બાકી જ નહીં, હા. રાહત ગોડવા જતા. ઓહો. પછી સવારે આવી કેટલા વાગે ઉઠીને કામ કરવાનું? સવારે 3-4 વાગે હા. રાતના હા. ઉઠી બાટી બનાવી માથે ભાત લઈને હમ. રાહત ગોડવા જવાનું, બોડી લેવા જવાનું, હા. ઢોરને સારો નાખવાનો નમરે. હા. પછી કોના? પેલા દુઃખ ભોગવું તો સુખ આવ્યું અને આજની બાઈઓને પરબાનું સુખ જોઈ. હા. પછી આના થયા. હા. તો ત્યારે પછી કેવું હતું? તો ત્યારે તમને એમ નતું કે આને તો કામ ઓછું મારે વધારે એવું ક્યારે નહીં 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 કોઈ દી નતું થયું. હા. ઈ કોઈ દી થયું નહોતું. હું થયું નતું થયું તું કોઈ દી. વાહ. ઈ તો હવાનો ભાઈકનું ખાવું, ખાવું. ભાઈકનું ખાવું. ઈ ત્યારે કેવો સમય હતો તો તમારો? વાદ હાલતો જ નથી ને કોઈ. તમારા લગ્ન વખતે કેવો સમય હતો? અરે સમય તો સમયમાં તો કંઈ ઘટતું જ નતું. હા. તો હાવ એમ કે આવું ઓલું નહોતું. હમ. એક થોડું ઓલું હતું ને અટાણે તો વાત જવા દે. ગામમાંથી તે તો કામ જ હતું, પૈસા ટકાનું ઈ કોઈ નતું. પૈસાની નહોતી પડી. આ મોબાઈલ ને એવું કઈ હતું કે એવું કાંઈ નતું? નતું. કાંઈ નહીં મોબાઈલ તો નતો. મોટરસાઇકલ નહોતી હાલીને મોટરસાઇકલ જતા ને ને હાલીને જવાનું દૂર દૂર સુધી. હમ. ગામમાં હાલીને જાય ને હાલીને આવ્યું. કાંટા ઓલા બોર થાય ને એ બોરડીના કાંટા લઈ આવ્યું, પછી આમ ખાંડીએ ડુકાર એ તો ડુકાર પડ્યો હતો. ડુકાર પડ્યો. ડુકાર પડ્યો હતો. એવા તા ડુકાર હાલતા પડતા. હા. લગ્ન કરીને આવ્યા પછી ત્યાં ક્યારે તમને એમ થયું હતું કે ના ના લગ્ન ન કરવા જોઈએ કેવું? અત્યારે તો નહીં નાની નહીં નાની નહીં વાતમાં નહીં બધા છૂટા થઈ જાય છે ને એવું. નહીં નહીં છૂટું થવાનું કોઈ દી આવે જ નહીં. વાહ. કોઈ દી કઈ ગમે એટલું કામ દુઃખ જ હોય નહીં રે. તો કરી લેતા. કામ આવું કરી દુઃખ લે. દેતી તો ભોગવી લેતા. એક પિયર ગઈ હોય તો એક કરી લે. એક કરી લે હમ. પછી ઈ આવે એટલે બીજી જાય એમ. અત્યારે અમારે એમ વહુ પિયર જાય તો અમે હાહુ છે ને બધું કામ હલાવી દઈએ. વાહ. હમ. અત્યારે એવું જોવા ઓછું મળે છે ખાસ કરીને. અમારે તો હજી હાલે છે. હમ. અમારા પરિવારમાં હજી હાલે, પણ જો આ બાજુ જાય ને તો ડોહીમાં કરી દે, હા બધું કરી લે. બધું કરી લેવા. ખાસ કરીને નાની નાની વાતમાં ઝઘડા રોકવા હોય તો શું કરવું છે? આ કામમાં તે નાની નાના કામમાં તમારે એવું કઈ થાય? નાના નહીં નાના નહીં કામમાં? નહીં હજી તો થયું ઝઘડો નથી. હજી કારણ નથી કે થયું. કોઈને કામ નથી કરવું એવું પણ થાય છે ને. હમ. હમ. કામ તો કરવું જ પડે. હમ. તો કેટલું જરૂરી છે એ બધાને હા, સમજ બધાને, પોતાના હા. ભાગનું. ભાગનું. એ તો પણ એને સમજટી આપી સમજે તો સારું નહીં. હમ. નો હવે સમજે તો આપણે કામ ઝઘડા હોય. થવાના છે. કામ હોય, આ ખેતીનું અમારે ખેડૂ છે, અમારે ખેતરમાં કામ હોય મોસમ ટાણે, હમ. તો એ પછી જવું હોય તો પછી વાહેથી ઝઘડા થાય તો એ બાયું સમજી જાય તો જાય જ નહીં. કામ પૂરું થઈ જાય પછી જાય. હમ. ના, સમજદારી હા. છે. માવતરી. માવતરી પછી જાય આટો દેવા પિયર. હમ. પછી આજકાલ એવું પણ કે અમે બહાર જે જતા હોય છે સાંભળતા હોય છે કે છૂટછાટ ઓછી આપવામાં આવે છે એવું બધું હોય છે, તો છૂટછાટ આપવી થોડી કેટલી જરૂરી છે? ઈ બધી શું ઈ શું હમ. બહાર જાવું આવવું. હમ. કોઈ મેરા ખેરા મંડપ હા ઈ બધું તો જરૂરી છે. મેરામાં ઈ તો નાના છે એટલે ઈ ભલીને નાના જાય. છે ઈ જાય. અહીંયા ડોહા ઘેરે જઈએ એમ કે ઈ નહીં કે ન જાવ હા, હા. એમ ન કહી હા. કે ન જાવું, જાવ ફરી વાહ. આવો. કરી આવ. એ પણ જરૂરી છે. હા એમાં તો ઈ તો કોર્સ કામ જવા દેવા પડે ને. હજી ઈ ગયા જેવડા કહેવાય, આપણે તો હવે ઘેર હારા. હા, વાહ. કોર્સ કામ એટલે એનો સમય પણ અત્યારે સાચવવો પડે. હા, હા, હા. સમય હાસવો પડે. શું કે જો બા, અત્યારે આમ જોઈએ તો પેલા જેવું હવે કશું રહ્યું નથી. સંસ્કૃતિ છે ક્યાંક ને ક્યાંક ભૂલાતી જાય. તમે આ બધો પોશાક છે તે હજી જાળવી રાખ્યો છે, એ કેટલો જરૂરી છે? હા પોશાક. જરૂરી છે ને. તો અત્યારે આપણે જોઈએ કે અત્યારના યુવાનો છે ખાસ કરીને મોબાઈલ ને એવું બધું આવી ગયું. તમારે પછી અમારે ગામમાં વાતું થાય. મોબાઈલ કેટલો જરૂરી છે? મોબાઈલ તમને કેવો લાગે? જરૂરી છે કે નથી? જરૂરી છે હા. ને હેડકો વાપરે તો ગેરઉપયોગી જરૂરી છે. હમ. ગેરઉપયોગ. હમ. એટલે જરૂરી અમારે છે. તો છોકરા છોકરીઓ બધા હેડકો જ વાપરે. એમ કઈ અવરું કોઈ નો નંબર. પછી તમે વાપરથી જ વાપર. પેલા જયારે લગ્ન થતા ત્યારે કેવો માહોલ હતો? મહેમાન કેટલા દિવસ પહેલા આવી જતા? ત્યારે કામ તમારે હા. કેટલું હતું? એનો 8 દી પેલા પેલા લગ્ન હોય તો 8 દી પેલા મહેમાન આવી જાય. અને એ શું શું પછી- કામ હતું ત્યારે? ત્યારે તો કામ બહુ હતું. હમ. લાકડા ભેરા કરવા, ગાડલા ગોદડા ભેરા કરવા, હમ. પછી મંડપ સર્વિસ ભેરી કરવી. થાક લાગતો ને થતું કે આટલું બધું કામ ને હોય એવું ત્યારે તમને થતું? થાક તો લાગે પણ પછી હુઈ જાય જમીન.
ત્યારે એવું થતું કે આટલું બધું કામ છે કે એવું કઈ વિચાર આવતો કે આ તો જાજુ બે દી થાય થાક ઉતરી જાય ને હજી ઘર નવી હોય તો થાક તો લાગે ને આ બધા હજી અમારે તો થાક લાગે હો પછી અમારે એવું લગ્નમાં આવે ઘર નો એટલે તો આપણે પ્રસંગ કરતા હોય અહીંયા અમે પ્રસંગ કરીએ ને તો મહેમાન આવે 2 દી અગાઉ આવે 8 દી અગાઉ આવે અને મહેમાન આવતા ત્યારે તમે જમવાનું શું બનાવતા? અમે રોટલા શાક ને ખીચડી પેલા પેલા બહુ ઓલે થાય તો લાફી કરતા માણસ ખાતા એવી અત્યારે તો હોટલમાં જવાનું એવું બધું થઈ ગયું છે. ઈ કેવું લાગે તમને? ઈ તો અમને તો ગમતું નથી. હા, તમને હોટલમાં ક્યારે જમવા ગયા? નહીં નો ભાવે? શું કારણ એનું? જોયું ને કે ત્યાં કેમ જમાય કેમ જમાય હા, હા, હા. નો રોટલા ને એવું તમને ઈ જ ખોરાક સાચો જે ખોરાક છે. આસો ખોરાક બાજરા ને રોટલા ને શાક ને સાય આ પીઝા ને પાણીપુરી ને એવું બધું ભાવે? ભાવે ખરું છોકરા અહીં લઈ આવે તો જમી લઈએ એમ નહીં કે નથી જમવું હા. જમી લઈએ એકાદ પણ હોય. એક ઓલો આનંદ ના આવે. કટક બટક પણ ઓલા જેવો આનંદ ન આવે હા. પીઝા ખાધેલા તમે? હા કેવા લાગે છે? મસ્ત લાગે હા, વાહ ભાઈ વાહ. ગમે ઈ ખાય તો રોટલા શાક ને પૂગે હા હા, એ ન સાચી પૂગે. વાત છે. હમ. રોટલા અમાર તો જો અહીંયા એકટાણું નો જ ખાધું હોય તો હાંજી રોટલા શાક ગોતે કે ઝટ બનાવો એટલે એ આ ખોરાકની વાત થઈ. પછી આપણે જોયું તો પેલા રાસ ક્યારે રમતા? ખાસ કરીને જે મણિયારો હોય પછી જે રાહડા હોય ક્યારે રમતા? એ અમે હાતમ ના તહેવાર માથે રમતા હમ. હાતમ આવે ને એક ઉકો મહિનો થી રમીએ 30 દી સુધી કોણ શીખવાડતું તમને કે આવડી જતા હાથે? મોય ને ડોહલા હા. અમારા વડીલો હોય ને હમ. એ શીખવાડે હમ. પછી બેઠા બેઠા ગાવે પછી રાહડા 15 20 યોગાવો આઈટમ કોઈ એવું કેવું ગીત સંભળાવો બા, કોઈ એવું ગીત જે તમે ગાતા હોય પેલાનું અથવા લગન ગીત કોઈ આવડે? થોડું કાઢીએ હો થોડુંક જ બે કડી. ઓલો રાહડો નત કેતા ભાઈ લગ્ન ગીત અત્યારે તો લગ્ન ગીત ઓછા સાંભળવા મળે આ ડીજે ને બધું ગીત. પેલા કેવા લગ્ન ગીત ગાતા એક ગાયન સંભળાવી શકો તો નાનું એવું એકાદ લગન નું હા લગન નું શું કરે નો આવડે હવે ભૂલી ગયા બે કડી ખાલી. ઓહો એ આવડે ઈ નથી આવડે ભાઈઓ ગમે ના ના તમને ગમે એવું. તમે જૂનવાણ અમારા તો જૂનું જ સાંભળવું છે. ઈ તો જાનનું હે ગાવ ખાલી બે કડી. મારે આંગીણી રસોડીનો સોડો પાલીની ફૂલી મારી રસી નાગા ભાઈ તારા કુવરિયાની વારો રે મારી રોસી રે તો દેડો દેદો કુવરો મારો લાડી કો લાઈકો ઈ તો લાડોડી બારા ગામની ગોરણી. તો ખૂબ સરસ છે. કદાચ તમે પણ અહીં બેસો તો સાંભળતા જ રહેશો. એ પ્રત્યેક શબ્દ છે તે શબ્દમાં છુપાયેલો નાદ છે, નાદમાં છુપાયેલો સાદ, અને સાદ છે તે સંસ્કૃતિનો છે. એ સંસ્કૃતિનો હોકારો સાંભળવો હોય તો તમારે ખેડની ભૂમિ પર અને ખાસ કરીને જે આ વડીલો છે તેના વડલા નીચે આવીને બેસવું પડે. તો આજે પણ એ સંસ્કૃતિ છે તમને તેમનો ખોડો છે તે એટલો મોટો છે કે તમને સાચવી લેશે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.